નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। જિલ્લામાં તમામ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે। જલાલપોર ગણદેવી પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે। ત્યારે નવસારીના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। જલાલપોર ગણદેવી પંથક કે જ્યાં વરસાદી વાતાવરણ છવાયું છે। નવસારી જિલ્લા આખામાં વરસાદી વાતાવરણ નવસારીના તમામ જે તાલુકા છે આખા પંથકની અંદર વરસાદ વરસ્યો છે। રાજન રાજપૂત વધુ વિગતો સાથે જોડાયા છે। રાજન, નવસારીમાં કેવો વરસાદી માહોલ? જી બિલકુલ કિન્નરી, જે વરસાદની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે વરસાદી માહોલ હવે નવસારી જિલ્લાની અંદર આખરે મોડે જામી રહ્યો છે। આજે વહેલી સવારથી જ નવસારી જિલ્લાના તમામ 6 તાલુકાઓ જેમાં નવસારી, ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ અને જલાલપુર આ તમામ 6 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। સાથે જ નવસારી શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। સાથે જ જલાલપુર તાલુકા અને ગણદેવી તાલુકાની અંદર પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્રણેય તાલુકામાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ નવસારી શહેરના પણ તમામ વિસ્તારોમાં વરસાદ છે। એકંદરે કહી શકાય કે નવસારી જિલ્લામાં આખરે જેને ખેડૂતો માટે ખાસ તો લાંબા સમયથી આ વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યારે વહેલી સવારથી જે માહોલ જામ્યો છે તેને પગલે ખેડૂતો માટે પણ આ રાહતના સમાચાર છે। સાથે જ વરસાદ વરસતા નવસારી શહેર તથા જિલ્લાના લોકોને ભારે ગરમીથી આ આંશિક રાહત મળવાની શરૂઆત છે। કિન્નરી જી ધન્યવાદ રાજન આ માહિતી માટે।